નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં પૂરનું સંકટ ના વર્તાય તે માટે કોર્પોરેશન તરફથી વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવામાં આવી હતી। ગુજરાત સરકાર તરફથી વિશ્વામિત્રી પ્રોજેક્ટને પૂરના સંકટથી બચાવવા માટે કરોડો રૂપિયા કોર્પોરેશને આપ્યા। ત્યારબાદ કોર્પોરેશન ઝડપથી પહોળી અને ઊંડી કરવાની કામગીરી કરવામાં આવી અને સાથે જ નદીની આજુબાજુ નેટ પણ લગાવવામાં આવી। હાલમાં જોવામાં આવે તે જ નેટ લગાવવામાં આવી હતી તે પાણીમાં વહી ગયેલા દ્રશ્યો જોવા મળ્યા। સાથે નદીની આજુબાજુ જે માટી ખોદકામ કરવામાં આવ્યું તે માટી ધોવાઈ ન જાય તે માટે નદીની બંને બાજુ ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા। પણ હમણાં જ થોડા દિવસ પહેલાં વિશ્વામિત્રી નદીમાં જે પૂરનું સંકટ જોવા મળ્યું એ પૂર્વમાં આજુબાજુ લગાવેલા ટ્રી ગાર્ડ તૂટી ગયા તો ક્યાંક નમી ગયા તો આની પાછળ વપરાયેલા પૈસા પાણીમાં ગયા છે તેમ કહી શકાય છે। તંત્રને અપીલ કરવામાં આવી છે કે પ્રજાના પૈસાને યોગ્ય જગ્યાએ વાપરવા જોઈએ। વડોદરા મહાનગરપાલિકાના અક્કલના ઓથમીરો જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, એ વડોદરા શહેરમાં વૃક્ષારોપણ કરવું જોઈએ। ક્યાં રોડ રસ્તા પર કોઈ ડિવાઈડર હોય ત્યાં આગળ વૃક્ષારોપણ કરવું જોઈએ। પરંતુ જે રીતે વડોદરા મહાનગર સેવા સદનને મેવા ન મળે ત્યાં સુધી સેવા કરવાની એમને ભાવના જાગતી નથી અને સેવામાં બી મેવા લેવાની। હવે આ વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી છે, એમાં 1200 કરોડ રૂપિયા જેટલો ખર્ચો કરી નાખ્યો, વિશ્વામિત્રી નદીને પહોળી કરી નાખી। એ પૈસા હવે કઈ ગયા ખબર નહીં મને પણ। અને સાથે એમાંથી માટી નીકળી એ પણ આ અક્કલના ઓથમીરો આપણે કહીએ છીએ, બાકી આ ચોરોએ ચોરીને માટી પણ ક્યાંક વેચી નાખી અને એના પછી નવું લાયા ગતકડું કે આપણે નદીની માટી ના ધોવાય એના માટે આપણે અહીંયા વૃક્ષારોપણ કરીએ। એટલે વિશ્વામિત્રી નદીના કિનારે એક છોડના 2000 ટ્રી ગાર્ડના 2000ના ભાવે વૃક્ષારોપણ એટલે ઝાડો બધે લગાવી દીધા છે। અત્યારે વિશ્વામિત્રી નદીમાં ફ્લડ આવ્યું એટલે કે પાણી આવ્યું, જોઈ શકો છો ઘણા ટ્રી ગાર્ડ નમી ગયા છે, ઘણા તૂટી ગયા છે અને એકવાર પાણીમાં કોઈ પણ વસ્તુ પડી રહે એટલે ઝાડ કે છોડ સુકાઈ જાય, મરી જાય। હવે આ અક્કલના ઓથમીરોને એટલું ભાન નથી કે હવે આ કામ કરતા કરી નાખ્યું છે, પરંતુ એક બાજુ વડોદરા શહેરની જે જનતા વેરો ભરે છે, વેરાના રૂપિયા ઓહિયા કરી ગયા છે। સાથે વડોદરા શહેરમાં 30 વર્ષથી મોદી સાહેબને ખોટો લઈને આ લોકો જીતી રહ્યા છે, બાકી અપક્ષ પડે તો 500 મત આમના ના આવે એવા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, ધારાસભ્યો અને સાંસદ સભ્યો છે। તો અમારે હવે વિનંતી એ છે કે આમાં જે નીતિ નિયમ મુજબ કોન્ટ્રાક્ટમાં જે પણ લિસ્ટ લીધું એ પ્રમાણે આ જે ફૂલ કે ટ્રી ગાર્ડ તૂટી ગયા છે એ વહેલી તકે બનાવવામાં આવે। સાથે આનો ખર્ચો પણ વડોદરા શહેરની સામે મૂકવામાં આવે અને આ અક્કલના ઓથમીરો કોણે કોણામાં સહીઓ કરી છે પ્રજા સમક્ષ મૂકે એવી અમારી માંગ છે। વડોદરા મહાનગર સેવા સદન એ મેવા સદન, તમારા ને મારા વેરાના રૂપિયા ના ભરે તો ઘરે ઢોલ પીટતા આવે અને એ જ રૂપિયાને કેવી રીતે ખિસ્સામાં નાખી દેવા, કેવી રીતે પચાવી લેવા, કેવી રીતે કોઈને કોન્ટ્રાક્ટ આપી દેવો, 100 રૂપિયાની વસ્તુ 1000નું બિલો બનાવવા। હમણાં પેલી સિસોટી આવી હતી આપણી 300ની 3000માં। એટલે મોદીજીના નામે જીતેલા, રામના નામે જીતેલા, આમને બાકી અપક્ષ ઉભા રહે તો 500 મત ધારાસભ્યને ના આવે, 500 મત આ નગરસેવક ના આવે, સાંસદના બી ના આવે। પરંતુ મોદી સાહેબના નામે ચરી ખાતા આ સત્તાધીશોની વિનંતી છે, તમારા છોકરા 6 વિદેશમાં ભણે, તમે 6 બંગલા બનાવો, તમે 4 વ્હીલર મોટી મોટી ગાડીઓ લાવો, અમને કઈ વાંધો નહીં, પરંતુ શહેરની જનતાના રૂપિયા વેરાના છે એ સારી જગ્યાએ વાપરો એવી અમારી માંગ।